સમાચાર અરવલ્લીથી સામે આવ્યા છે। અરવલ્લી જિલ્લામાં વધુ એક પીઢ કોંગ્રેસીનું રાજીનામું સામે આવ્યું। મેઘરજ પૂર્વ ધારાસભ્યના પુત્ર અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યએ રાજીનામું આપ્યું તો જતીન પંડ્યા 3 ટર્મ મેઘરજ જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર તેમના પત્ની રૂપલબેન પંડ્યાએ રાજીનામું આપ્યું। રૂપલબેન પંડ્યા જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ પતિ પત્ની બંને 600 કરતા વધુ કાર્યકરો સાથે આવતીકાલે કેસરીઓ ધારણ કરશે। પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં CR પાટીલના હસ્તે ભાજપમાં જોડાશે તેવું જાણવા મળ્યું છે। આજરોજ હું કોંગ્રેસ પાર્ટીના સભ્ય પદેથી હું રાજીનામું આપું છું। તેનું કારણ એવું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, CR પાટીલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ સાહેબ, સત્તાકરજી અને અમારા જિલ્લા કક્ષાએ રાજુભાઈ ભીખાજી બહુ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે અને એમાં એમના અવરમાં આજે દેશમાં વિશ્વમાં આપણો દેશ નામ કમાઈ રહ્યો છે। તો અવનમાં અમે પણ એના સહભાગી થઈએ અને ભારતીય જનતા પાર્ટીનું કામગીરી કરીએ। એટલે હવે આવતીકાલે 24 તારીખે CR પાટીલ સાહેબની હાજરીમાં કમલમ ખાતે ગાંધીનગર 600 થી વધુ કાર્યકર્તાઓ સાથે હવે આજે અમે રાજીનામું આપવાના છીએ અને કાલે 600 થી વધારે કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે CR પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને અમે જોડાવાના છીએ। કોંગ્રેસમાં આમ તો વર્ષોથી અમે તો મારા સસરા વખતથી કોંગ્રેસમાં જોડાયેલા જ હતા, પરંતુ હવેની જે કોંગ્રેસ છે એ માત્ર ને માત્ર દરેક રીતે પક્ષાપક્ષીથી પર થઈને વિકાસના કામો કરતા નથી। જ્યારે માનનીય આપણા લોકલાડીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસની જે ગતિ ચાલી રહી છે તે માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા માટેનો નિર્ણય લીધો છે અને કોંગ્રેસમાંથી અમે એટલે જ રાજીનામું આપીએ છીએ કારણ કે નાના માણસની વાત અહીં સંભળાતી પણ નથી। જ્યારે કામ કરવાનું આવે તો કોઈ કરતું નથી ને બધી વસ્તુ પૈસાથી જ થાય એવું અમને લાગી રહ્યું છે, માટે અમે ભારતીય જનતા પાર્ટીનો પક્ષમાં સામેલ થવા જઈ રહ્યા છીએ।